અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ હોસ્પિટલ હવે કેન્સરના દર્દીઓ માટે એક અત્યાધુનિક હબ બની ગઈ છે, જ્યાં 5400 ચોરસ મીટરના વિશાળ કેમ્પસમાં ઇન-હાઉસ પીઈટી, સીટી સ્કેન અને ટુબીમ જેવી એડવાન્સ રેડિયેશન થેરાપીની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલ અમદાવાદની એકમાત્ર એવી ખાનગી મેડિકલ કોલેજ છે જે એક જ છતની નીચે નિદાનથી લઈને કેન્સર સર્જરી, કિમોથેરાપી અને પેલિએટિવ કેર જેવી તમામ સેવાઓ પૂરી પાડે છે. જનસેવાના ઉમદા હેતુની સાથે અહીં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ દર્દીઓને સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવશે, જ્યારે આયુષ્યમાન કાર્ડ ન ધરાવતા દર્દીઓને પણ કોઈ પણ વધારાના ચાર્જ વગર સરકારી રાહત દરે સારવાર આપીને આર્થિક બોજમાંથી મુક્તિ આપવામાં આવશે. નિષ્ણાંત ઓન્કોલોજિસ્ટની ટીમ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સજ્જ આ સેન્ટર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખરા અર્થમાં આશાનું નવું કિરણ સાબિત થયું છે. આ મશીનમાં જો એક તો મેજર તો આ મશીનનો લાભ કેન્સરના દર્દીઓ લઈ શકશે. બીજો નોન કેન્સરમાં પણ આ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે, પણ એનું પ્રમાણ બહુ નાનું છે. પણ મેજર આપણે કહીએ કે 90% કેન્સરના દર્દીઓને લાભ આવે. કોઈ શંકરજીની જોડે આયુષ્યમાન કાર્ડ પણ નથી, એ લોકોને આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે અહીંયા સારવાર આપીશું. પછી રેડિયેશન હોય, પેટ સ્કેન હોય, આયુષ્યમાન કાર્ડના દરે જ આપણે રેડિયેશન આપવાનું નક્કી કરીએ છીએ.